હવે જાને ભાઈ, આવું ના હોય. શું કીધું? મને મારા ખાતામાં જો QR કોડથી 2000 રૂપિયાથી વધારે જમા મળ્યા હોય તો મારે ટેક્સ ભરવો પડશે? હા ભાઈ હા. હવે કોઈ તમને જો રૂપે વાળા ક્રેડિટ કાર્ડનો યુઝ કરીને રૂપિયા 2000થી વધારે મોકલશે તો મરી ગયા તમે. તમારા ખાતામાંથી કુલ જમા કરાવેલ રકમના 2% કમિશન અને ચાર્જ તરીકે કાપી નાખવામાં આવશે. તો હવે શું કરવું યાર? અમર, UPI થી પેમેન્ટ નહીં લેવાનું હવે? ના, UPI થી પેમેન્ટ લેવામાં કોઈ વાંધો નથી. બસ એટલી ખાતરી કરો કે સામેવાળી વ્યક્તિ તમને રૂપે વાળા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ તો નથી કરતી ને. ઓહો, સારું થયું તે મને કીધું. મને તો આ વાતની ખબર જ ન હતી. તો વધુ જાણકારી માટે આજે જ તમારી બેંકનો સંપર્ક કરી RBI દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને ધ્યાનથી વાંચી લો. અને હા, કામની વાત તો રહી જ ગઈ. આવી વધુ કામની માહિતી જાણવા માટે અમારા પેજને જરૂરથી લાઈક અને ફોલો કરો. બાય. તમે નિરાશ નહીં થાઓ.